હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન, પાઠ નંબર 3. મનોવિજ્ઞાનમાં આપણે પાઠ નંબર 3 માનવ વિકાસ પાઠની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્ર, આપણે પાઠ નંબર 3ની ચર્ચા કરતાં પહેલાં થોડીક પ્રસ્તાવના વિશે માહિતી મેળવી લઈએ કે પ્રસ્તુત ગદ્યની અંદર આપણને માનવી જે છે, માણસ જે છે, એનો જે વિકાસ છે એ કેવી રીતે ક્યાં સુધી થાય છે વગેરેની માહિતી આપણે મેળવવાની છે. તો આ માહિતી આપણે થોડીક ટૂંકમાં પ્રસ્તાવના રૂપે મેળવી લઈએ. સામાન્ય રીતે આપણે વ્યક્તિનું જીવન તેના જન્મથી શરૂ કરી મૃત્યુને સુધી ગણીએ છીએ. બરાબર છે કે આપણા વ્યક્તિ જે છે એનું જીવન કેવું છે, જન્મથી લઈને મૃત્યુ સુધીનું. તે સમય દરમિયાન થતા વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાને આપણે લક્ષમાં લઈએ છીએ. તો જન્મ છે ત્યાંથી તે મૃત્યુ સુધીનો સમય છે, તેમાં જે પરિવર્તન આવે છે એને આપણે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા કહીશું. વ્યક્તિના જીવનની શરૂઆત ગર્ભાધાનથી થાય છે. ગર્ભાવસ્થા એ ગર્ભાધાનથી શરૂ કરી જન્મ સુધીની એક અવસ્થા છે કે ગર્ભાધાનથી જન્મ થાય ત્યાં સુધીની અવસ્થા, એ બાળકનો જન્મ થાય ત્યાં સુધીની અવસ્થાને ગર્ભાવસ્થા કહેવામાં આવે છે. આ એક અવસ્થા છે. વિકાસની પ્રક્રિયાને સમજવા માટે જન્મ પૂર્વેનો કાળ, જન્મ, શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, પુખ્તાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા એમ વિવિધ વિકાસ અવસ્થાઓમાં વહેંચવામાં આવે છે. હવે વ્યક્તિનો જે વિકાસ છે, માનવનો જે વિકાસ છે, એ માનવ વિકાસને જન્મ પૂર્વેનો કાળ, ત્યાંથી શરૂ કરીને જન્મ પછી શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા, તરુણાવસ્થા આવશે, પુખ્તાવસ્થા આવશે, પ્રૌઢાવસ્થા આવશે અને વૃદ્ધાવસ્થા આવશે. આમ વિવિધ અવસ્થાઓમાં વહેંચવામાં આવ્યા છે. અને આ જે અવસ્થાઓમાંથી જે પસાર થઈએ છે એ જે સમયગાળો છે, અને એમાં બાળકના જન્મથી લઈને જન્મથી માંડીને વ્યક્તિના જન્મથી તે મૃત્યુ સુધીના એનામાં જે પરિવર્તન આવે છે એ છે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. વિકાસ એ એક સળંગ પ્રક્રિયા છે, એટલે કે સતત ચાલતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને સમજવા માટે આધારસ્તંભ છે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. તો આપણે આજે જે માનવનો વિકાસ ભણવાના છે, પાઠ નંબર 3 જે આજે આપણે ભણવાના છે કે માનવનો વિકાસ, તો માણસનો વિકાસ અથવા તો માનવનો જે વિકાસ છે એ માણસના વિકાસને સમજવા માટે આપણે મુખ્ય 3 બાબતો સમજવી પડે: વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. વૃદ્ધિ એ વિકાસ ઉપર આધારિત છે, વિકાસ એ પરિપક્વતા ઉપર આધારિત છે, પરિપક્વતા એ વૃદ્ધિ ઉપર આધારિત છે. આમ જે પણ વૃદ્ધિ અને વિકાસ એ 3 જે છે એ ત્રણે એકબીજા ઉપર ડિપેન્ડેડ છે. વૃદ્ધિ ન થાય તો વિકાસ ન થાય, વિકાસ ન હોય તો પરિપક્વતા ન હોય. આમ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા જે છે એ ત્રણેય બાબતો એકબીજાની સાથે સંકળાયેલી બાબતો છે. પ્રસ્તુત ગદ્યની અંદર આપણે કેટલાક પોઈન્ટ જોઈએ, મેઇન મુદ્દા, કયા મુદ્દા વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. તો મેં તમને અહીંયા થોડાક સામાન્ય, આપણે ઘણા બધા ચેપ્ટરની અંદર આપણે ઘણા બધા મુદ્દા વિશે વાત કરવાના છે, પણ શરૂઆતના જે મુદ્દા છે એની હું તમને વાત કરું તો આજે આપણે વૃદ્ધિ એટલે શું એ સમજીશું, વિકાસ એટલે શું એ સમજીશું, પરિપક્વતા કોને કહેવાય, વિકાસની પ્રક્રિયા, વિકાસને અસર કરતા પરિબળો. તો વિકાસને અસર કરતા પરિબળો જે છે એમાં વારસો પહેલું પરિબળ અસર કરે છે વારસો. અને વારસામાં પણ વારસાના 2 પેટા પ્રકાર છે: એક અપ્રગટ અથવા તો પ્રચ્છન્ન વારસો, અથવા તો પ્રગટ અથવા તો પ્રભાવી વારસો. આમ આપણે દરેક સેશનમાં એક પોઈન્ટ ઉપર ચર્ચા કરવાના છે. તો ત્યારબાદ જૈવિક પ્રક્રિયાઓ, બોધાત્મક પ્રક્રિયાઓ, સામાજિક આવેગિક પ્રક્રિયાઓ, આ બધું ફર્સ્ટમાં આવશે. અને સેકન્ડમાં પર્યાવરણ. પછી પર્યાવરણની અંદર દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન શું છે આના વિશે, સામાન્ય ભૌતિક વાતાવરણ, સંસ્થાકીય માળખું, સામાન્ય સુવિધાઓ, આ બધી વસ્તુની આપણે ચર્ચા કરવાની છું. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે એક પોઈન્ટ શાંતિથી વ્યવસ્થિત રીતે સમજીશું તો જ આપણને આખું જ લેસન સમજાશે. તો સૌથી પહેલાં મેં તમને વાત કરી વૃદ્ધિ એટલે શું. પહેલો પોઈન્ટ છે વૃદ્ધિ એટલે શું. તમે જ્યારે પણ આ વિડીયો લેક્ચરને અટેન્ડ કરો છો ત્યારે
બધાએ ટેક્સ્ટબુક પોતાની પાસે અવશ્ય રાખવાની છે. પોતાની પાસે ટેક્સ્ટબુક રાખશો તો વધારે સમજવાની અનુકૂળતા રહેશે, વધારે મજા આવશે. તો આજે આપણે ચેપ્ટરનો પહેલો પોઈન્ટ છે વૃદ્ધિ એટલે શું. તો માનવ વિકાસને સમજવા માટે તો સૌથી પહેલાં આપણે વૃદ્ધિને સમજવી પડે. વૃદ્ધિ કોને કહેવાય, કેવી રીતે થાય, વગેરે વગેરેની ચર્ચા આપણે કરવી પડે છે. તો સૌથી પહેલો પોઈન્ટ છે વૃદ્ધિ એટલે શું અથવા તો વૃદ્ધિનો અર્થ. એ આજે આપણે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, ગર્ભાધાન સમયે નાના નાના એવા ફલિત અંડકોશમાંથી પૂરા કદના માનવીની વૃદ્ધિ ખરેખર એક આશ્ચર્યજનક ઘટના કહેવાય આપણા માટે. કે એક નાના અંડકોશમાંથી પૂરા કદના માનવીની વૃદ્ધિ થવી, એક બાળક બનવું, એ આપણા માટે એક આશ્ચર્યજનક ઘટના છે. નવજાત શિશુ અને પુખ્ત વયની વ્યક્તિના વર્તન વચ્ચે તફાવત હોય છે. નવજાત શિશુ છે એટલે કે તરત જન્મેલું બાળક છે, અને પુખ્ત વયના વ્યક્તિ છે એના વર્તનમાં કંઈક તફાવત હોય છે. બંને એક સરખું વર્તન કરી શકતા નથી. જે પુખ્ત વયનું જે નવજાત શિશુ છે, નવજાત બાળક છે, એ જેવું વર્તન કરે છે એવું વર્તન પુખ્ત વયના વ્યક્તિ કરતા નથી. અથવા તો પુખ્ત વયના વ્યક્તિ જે પ્રકારનું વર્તન કરે છે એવું નવજાત શિશુ વર્તન કરી શકતું નથી. ટૂંકમાં આપણે વૃદ્ધિ કોને કહેવાય એ સમજવા માટે હું તમને થોડીક માહિતી આપું છું. એના વિશે થોડુંક અગાઉથી તમને હું સમજાવું છું કે નવજાત શિશુ અને પુખ્ત વયના વ્યક્તિના વર્તનમાં તફાવત હોય છે. નવજાત શિશુ અસહાય અને લાચાર હોય છે, બરાબર છે. તે પોતાની બધી જ જરૂરિયાતો સંતોષવા બીજા ઉપર આધાર રાખે છે. પરંતુ જેમ જેમ તે મોટું થતું જાય તેમ તેમ તે પોતાની જાતે જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરે છે. તે છે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. એના કારણે જ એ કરી શકે છે. નવજાત શિશુ છે એ જ્યારે નાનું હોય છે ત્યારે લાચાર હોય છે, પોતાની જરૂરિયાતો સંતોષવા બીજા ઉપર આધાર રાખે છે. પરંતુ જેમ જેમ તે મોટું થાય છે અને બધી જ ક્રિયાઓ જ્યારે પોતાની જાતે કરવા માંડે છે, તો એ જે બધી ક્રિયાઓ પોતાની જાતે કરે છે, પોતાના ઉપર ડિપેન્ડેન્ટ થાય છે, અને જે સમજણ આવે છે એ જ વસ્તુ છે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. તો જે આપણે વૃદ્ધિ વિશે ભણીશું કે વૃદ્ધિ કોને કહેવાય, વિકાસ કોને કહેવાય અને પરિપક્વતા કોને કહેવાય. તો સૌથી પહેલો પોઈન્ટ જોઈએ વૃદ્ધિ. ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવોના વજન, કદ અને આકારમાં થતો ક્રમિક, પ્રગતિગામી અને પ્રમાણાત્મક ફેરફાર એટલે વૃદ્ધિ. ઉંમર વધવાની સાથે સમય જતાં જન્મ થાય ત્યાર પછી ધીમે ધીમે ઉંમર વધે, એની સાથે શરીરના જે અવયવો છે, શરીરના જે અંગો છે, એમાં જે એના વજન, કદ, આકાર વગેરેમાં જે ફેરફાર થાય છે એને આપણે કહીએ છીએ વૃદ્ધિ. ઇન શોર્ટ, આપણા શરીરના અવયવોની અંદર, અંગોની અંદર જે ફેરફાર થાય છે એ જ છે વૃદ્ધિ. એને કહેવાય વૃદ્ધિ. વૃદ્ધિ બાળક જેમ જેમ મોટું થાય છે તેમ તેમ તેના વજન અને કદમાં નોંધપાત્ર ફેરફાર થાય છે. વય વધવાની સાથે વ્યક્તિના મસ્તક, માથું, ધડ, હાથ, પગ, હાડકાં, સ્નાયુઓ, હૃદય, મગજ, આંતરડા અને સમગ્ર શરીરના અવયવોના વજન, કદ અને આકારમાં વધારો થાય છે. જેમ જેમ બાળક મોટું થતું જાય છે, નવજાત શિશુ છે, બાળકનો જન્મ થાય છે, પછી ધીરે ધીરે સમય જતો જાય છે, અવસ્થા થતી જાય છે. બાળકનો જન્મ થાય છે, એ 1 મહિનાનું થાય, 2 મહિનાનું થાય, પછી એ 6 મહિનાનું થશે, 12 મહિનાનું થશે. આમ જેમ જેમ સમય જતો જાય છે, બાળકની ઉંમર વધતી જાય છે, તેમ તેમ તેના વજન, કદ, આકાર, શરીર, દરેક વસ્તુની અંદર, એના મગજ, બધાની અંદર પરિવર્તન આવતું હોય છે. તો આપણે આ જે પરિવર્તન આવે છે એને આપણે કહીએ છીએ વૃદ્ધિ. જેમ કે બાળક નાનું હોય, નવજાત શિશુ હોય, તો એના હાથ નાના હોય, પગ નાના હોય, પછી એ જેમ જેમ મોટું થઈ જાય, વજન ઓછું હોય, પછી એ જેમ જેમ સમય પસાર થતો જાય છે, બાળક 1 મહિનાનું હોય અથવા તો 1 દિવસનું હોય ત્યારે એને જોઈએ તો એ અલગ હોય, અને 6 મહિનાનું થાય ત્યારે એને જોઈશું ત્યારે પણ એના શરીર, હાથ, પગ, કદ, માથું વગેરેની અંદર ફેરફાર આપણને જોવા મળતા હોય છે. તો આ જે ફેરફાર છે એને આપણે વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ અથવા તો એને વૃદ્ધિ કહીએ છીએ. તો આપણે કેટલાક મનોવૈજ્ઞાનિકના મતે વૃદ્ધિની વ્યાખ્યા, આ મેં તમને એક સામાન્ય સમજણ આપી કે વૃદ્ધિ કોને કહેવાય. તો ભાઈ વૃદ્ધિ એને કહેવાય કે શરીરના વજન, કદ, આકાર, બાળકના કદ, આકાર વગેરેમાં જે ફેરફાર આવે છે એને આપણે વૃદ્ધિ કહીએ છીએ. શરીરના વધવાની સાથે
શરીરના વિવિધ અવયવોમાં જે પરિવર્તન આવે છે, વજન, કદ, આકારમાં જે ક્રમિક પરિવર્તન આવે છે એને આપણે વૃદ્ધિ કહીએ છીએ. એ મેં તમને સામાન્ય શબ્દોમાં સમજાવ્યું છે. પરંતુ આપણે વૃદ્ધિની કેટલીક વ્યાખ્યા જોઈએ. કેટલાક મનોવૈજ્ઞાનિકે આપણને વૃદ્ધિની વ્યાખ્યા આપી છે. તો અલગ અલગ મનોવૈજ્ઞાનિકો આપણને શું વ્યાખ્યા આપે છે વૃદ્ધિની? તો વૃદ્ધિ એ પરિપક્વનની પ્રક્રિયા છે. પરિપક્વતાની એક પ્રક્રિયા છે, મેચ્યોરિટી. પછી વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર. ક્રો અને ક્રો, આ એક ક્રો અને ક્રો નામના મનોવૈજ્ઞાનિક છે, એનું એવું માનવું છે કે વૃદ્ધિ એટલે શરીરનું કદ, એટલે નાનું મોટું કદ જે હોય એ, એનું આકાર, બંધારણ, શરીરનું બંધારણ, જાડું, પાતળું વગેરે, એમાં જે ફેરફાર થાય છે એને કહેવાય છે વૃદ્ધિ. વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે. તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર છે. ફ્રેન્ડ નામના વૈજ્ઞાનિક છે, મનોવૈજ્ઞાનિક છે સોરી, એ એવું કહે છે કે વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે. એટલે એ એક કોષીય ગુણાકાર છે. એટલે કે શારીરિક પરિવર્તન જેમ જેમ બાળક મોટું થતું જાય છે, બાળકથી તે તરુણાવસ્થામાં આવે છે, પુખ્તાવસ્થામાં આવે છે, પ્રૌઢાવસ્થામાં આવે છે, વૃદ્ધાવસ્થામાં આવે છે, એ અવસ્થાઓ દરમિયાન એનામાં જે પરિવર્તન આવે છે એને આપણે કહીએ છીએ વૃદ્ધિ. પછી ઇલિઝાબેથ હરલોક જે મનોવૈજ્ઞાનિક છે, એમનો મત એવો છે કે બાળકના જન્મથી તે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં 2 ગણો, છાતીમાં 2.5 ગણો, ધડમાં 3 ગણો, હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારો થાય છે. આને કહે છે એ વૃદ્ધિ. ઇલિઝાબેથ હરલોક એવું કહે છે કે જ્યારે બાળકના જન્મથી તે પુખ્તતા પ્રાપ્ત કરે, એટલે કે ઉંમર વધે, ઉંમરવાળું થાય ત્યાં સુધીમાં તેના માથામાં 2 ગણો, છાતીમાં 2.5 ગણો, ધડમાં 3 ગણો, હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારો થાય છે. તો આ જે પરિવર્તન આવે છે એ પરિવર્તનને આપણે વૃદ્ધિ કહીએ છીએ. ટૂંકમાં આપણે આ બધા મનોવૈજ્ઞાનિકોની વ્યાખ્યા અને તેનો સામાન્ય અર્થ જોતા એટલું સમજી શકીએ કે વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર. વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર. એટલે કે બાળકનો જન્મ થાય તો બાળકના જન્મથી લઈને પછી એનામાં ઉંમર વધવાની સાથે સાથે જે પરિવર્તનો આવે, તેના હાથ, પગ, તેનું ધડ, માથું વગેરેમાં જે પરિવર્તન આવે એ પરિવર્તનને જ આપણે વૃદ્ધિ કહીએ છીએ. વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એકબીજા ઉપર આધારિત છે. વૃદ્ધિ વગર વિકાસ નથી અને વિકાસ વગર પરિપક્વતા નથી. મેં અગાઉ પણ તમને વાત કરી હતી કે ફર્સ્ટમાં મેં તમને જ્યારે બતાવ્યું હતું કે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા આ ત્રણ કેવા છે? એકબીજા ઉપર આધારિત છે. વૃદ્ધિ વગર વિકાસ નથી અને વિકાસ વગર પરિપક્વતા નથી. તેમજ પરિપક્વતા વગર વૃદ્ધિ પણ નથી. વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા ચક્રીય અને પરસ્પરાવલંબી છે. ચક્રીય એટલે કે સતત ચાલતી પ્રક્રિયા, એકબીજા ઉપર ચક્રીય, ચક્ર જેમ ગોળ ગોળ ફરે એમ ચક્રની જેમ આ ત્રણેય પ્રક્રિયાઓ એકબીજા ઉપર, માનવ વિકાસની અંદર આ ત્રણેય પ્રક્રિયાઓ એકબીજા ઉપર આધારિત છે. એકબીજાની ચક્રની જેમ ગોળ ગોળ ફર્યા કરે છે અને પરસ્પરાવલંબી છે, એકબીજા ઉપર આધારિત છે. આ ક્રિયાઓ એક પછી એક થતી નથી, પરંતુ સાથે અરસપરસના સંબંધમાં ચાલે છે. આ ત્રણેય જે પ્રક્રિયાઓ છે, વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા, એ ત્રણ પ્રક્રિયાઓ એવી છે કે એક પછી એક નહીં, પરંતુ સાથે જ ચાલતી હોય છે. દાખલા તરીકે બાળકની બેસવાની ક્રિયા જોઈએ તો પ્રથમ બાળક ગબડતા શીખે, પછી તે પેટથી ઊંચું થતાં શીખે, પછી બેસવાની ક્રિયા કરે. દરેક ક્રિયામાં વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા રહેલા છે. ઉંમર સાથે જેટલા પ્રમાણમાં વૃદ્ધિ થાય છે તેટલા પ્રમાણમાં વિકાસ અને પરિપક્વતા પણ થાય છે. ટૂંકમાં હું તમને એક બાબત સમજાવી દઉં કે મહત્ત્વની એક વાત કહી દઉં કે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાનો ટૂંકમાં તમને અર્થ સમજાવી દઉં તો તમે વૃદ્ધિ અને વિકાસ અને પરિપક્વતા એકબીજા ઉપર કેવી રીતે આધારિત છે એ બહુ સારી રીતે સમજી શકશો. તો વૃદ્ધિ જે છે એ આકાર, કદ વગેરેમાં થતો ફેરફાર જે છે એને વૃદ્ધિ કહીએ છીએ. અને વિકાસ જે છે એ મગજમાં પણ આવવું જોઈએ કે મારે આ વસ્તુ પકડવી છે. બાળક નાનું છે તો એ પકડતા શીખી જાય છે કોઈ પણ વસ્તુ, બરાબર છે. તો એની અંદર સાથે જે સમજણ પણ આવતી હોય છે એ એક પાર્ટ છે
આગળ આપણે ડિટેલમાં એની ચર્ચા કરીશું, પરંતુ એક પાર્ટ હું તમને સમજાવું તો એક મગજમાં પણ એ વસ્તુનો ખ્યાલ આવવો જોઈએ. તો એ પણ શું છે, વિકાસ છે. તો જેમ જેમ વૃદ્ધિ થતી જાય છે ને એમ વિકાસ પણ એની જોડે જ આધારિત હોય છે, એની સાથે સાથે જ ચાલતો હોય છે. એટલે વૃદ્ધિ અને વિકાસ અને પરિપક્વતા એટલે મેચ્યોરિટી, સમજણ. વિકાસ અને પરિપક્વતા બંને લગભગ સિમિલર છે, બે એકબીજાનો પર્યાયી શબ્દ જ છે. તો આ બે બાબત છે, એ બાબત પણ વૃદ્ધિની સાથે છે. માનવ વિકાસ થાય, માનવીનો વિકાસ થાય ત્યારે વૃદ્ધિ તો થાય, સાથે સાથે બાહ્ય કદ આકાર, માણસના આ બાહ્ય જે દેખાવ છે, બાહ્ય જે શરીર છે એમાં તો પરિવર્તન થાય જ છે, એને આપણે વૃદ્ધિ કહીએ છીએ. સાથે સાથે આંતરિક પણ પરિવર્તન થાય છે, કે એને સમજણ આવે છે કે આ ઉંમરે મારે આ કાર્ય કરવું જોઈએ, મારે આવું ન કરવું જોઈએ. એ શું છે, એક સમજદારી છે. એ સમજદારી જે આવે છે, એ સમજદારી એ જ વિકાસ અને એ જ પરિપક્વતા છે. તો આપણે જ્યારે બાળક છે, નાનું બાળક છે, એ બાળકની વાત કરીએ તો સૌથી પહેલાં એ શું કરશે, ગબડતા શીખશે, બરાબર. ઢીંચણથી ચાલતા શીખશે, પછી પેટથી ઊંચું થતાં શીખશે, પછી એ ધીમે ધીમે એ આવડી જશે, પછી એ બેસવાની ક્રિયા કરશે. પછી આ ક્રિયામાં વૃદ્ધિ, વિકાસ અને આ જે ક્રિયાઓ છે ને, એ ક્રિયાની અંદર વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા રહેલા છે. ઉંમર સાથે જેટલા પ્રમાણમાં વૃદ્ધિ થાય છે તેટલા જ પ્રમાણમાં વિકાસ અને પરિપક્વતા પણ આવે છે, પરિપક્વતા પણ થાય છે. એટલે જેટલી વૃદ્ધિ થાય છે ને, ઉંમર વધવાની સાથે સાથે જેટલી વૃદ્ધિ થાય છે ને, એની સાથે સાથે પરિપક્વતા અને વિકાસ પણ એની સાથે સાથે જ થાય છે. શારીરિક અંગોમાં થતા વૃદ્ધિના પ્રમાણમાં મગજની પણ વૃદ્ધિ થાય છે. એટલે કે શારીરિક અને માનસિક વિકાસ સમાંતર ચાલે છે. માણસના શરીરના અંગોમાં જે વૃદ્ધિ અને વિકાસ થાય છે, માનવીનો જ્યારે વિકાસ થાય છે તો ખાલી અંગોનો જ વિકાસ થાય એવું જરૂરી નથી હોતું, એની સાથે સાથે એના મગજની પણ વૃદ્ધિ થતી હોય છે. તો આ જે મગજની પણ વૃદ્ધિ થાય છે, એટલે શારીરિક અંગોમાં થતા વૃદ્ધિના પ્રમાણમાં મગજની પણ વૃદ્ધિ થાય છે, અને એ શારીરિક અને માનસિક વિકાસ સમાંતર ચાલે છે. એટલે કે વૃદ્ધિ અને વિકાસ જે છે એ શારીરિક રીતે અને માનસિક રીતે સાથે સાથે ચાલતી હોય છે. માનવીનો વિકાસ થાય છે, માનવનો વિકાસ થાય છે, ત્યારે આ બધી પ્રક્રિયાઓ એકબીજા સાથે સાથે ચાલતી હોય છે. હું તમને અહીંયા એક ઇમેજ બતાવું. જો સૌથી પહેલાં બાળક ગબડવું, એનું ગબડવું, પછી એનું ઊંધા પડવું, પછી શું કરશે, પેટથી થોડું ઊંચું થશે, પછી જ્યારે એને ટેકો મળશે એટલે એ બેસતા શીખશે, પછી ધીરે ધીરે બેસવાની પ્રેક્ટિસ થઈ જશે, બેસતા આવડી જશે એટલે શું કરશે, ટેકા વગર એ બેસશે. આ બધું જ ઉંમર વધવાની સાથે થાય. સીધું બાળક જન્મે એટલે તરત ગબડવા માંડતું નથી. એ 6 થી 7 મહિનાનું થાય, 7-8 મહિનાનું થાય એટલે શું કરશે, એ ઢીંચણથી ગબડતા શીખશે, પછી ઢીંચણથી ચાલતા થશે. પછી અત્યારે તો કેટલી બધી ફેસિલિટીઝ આવી ગઈ છે કે બાળકોને ચાલવા માટે વોકર, તો વોકરમાં બેસાડી દેશે તો એના સહારે એ દોડતા ચાલતા શીખશે. પછી ટેકો લઈને ડગમગવું અથવા તો ઊભા રહેવું, બેસતા શીખશે. ત્યાર પછી શું કરશે, કોઈ જગ્યાએ એને ટેકો મળશે એટલે એ ટેકાના સહારે ઊભા થવાનો પ્રયત્ન કરશે અને ડગમગી જશે ક્યારેક ક્યારેક. પછી ટેકા સાથે એ ટટ્ટાર ઊભા રહેશે. એને 2-3 વખત એ રીતે પરિસ્થિતિ, કદાચ 2-3 વખત એ પડી પણ જશે, પરંતુ ધીરે ધીરે એને ખ્યાલ આવી જશે કે હું આને પકડીશ તો આને પકડીને હું ઊભો થઈ શકીશ. તો એના જે પગની અંદર જે વૃદ્ધિ થઈ, પગ નાનું બાળક હતું ત્યારે સૂતું જ રહેતું હતું, પછી ધીરે ધીરે એના પગથી એ મોટું થયું, એવી રીતે એ ઊભું રહેતા શીખ્યું. એમ સાથે સાથે એની સાથે મગજની પણ વૃદ્ધિ થઈ કે એને ખ્યાલ આવી ગયો કે હું અહીંયા આ વસ્તુને પકડીશ તો હું અહીંયા ટેબલને પકડીશ તો હું અહીંને એના સહારે ઊભો થઈ શકીશ. પછી ટેકો લઈને એ ચાલતા શીખશે. પછી ટેકો લઈને ચાલતા શીખશે, થોડો સમય ટેકાના સહારે ચાલશે, ત્યાર પછી શું કરશે, ટેકા વગર ચાલતા શીખશે અને પછી ઝડપથી ચાલશે અથવા તો દોડશે. આમ આ જે આખી પ્રક્રિયા છે એ વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા દર્શાવે છે. આના ઉપરથી આપણે ખૂબ સરસ રીતે સ્પષ્ટ થઈ જશે કે વૃદ્ધિ અને વિકાસ અને પરિપક્વતા કેવી રીતે એકબીજા ઉપર આધારિત છે. તો આ જે એના અંગોની અંદર, બાળકના શારીરિક અંગોની અંદર, બાહ્ય અંગોની અંદર, હાથ પગ વગેરેની અંદર જે ફેરફાર આવ્યા એ શું થયું, એમાં વૃદ્ધિ થઈ. વૃદ્ધિ જે છે એ શારીરિક વિકાસનો જ પર્યાય છે. મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે વિકાસનો જ એક પર્યાય શબ્દ છે વૃદ્ધિ. ગર્ભાવસ્થાથી જ વૃદ્ધિની પ્રક્રિયા શરૂ થઈ જાય છે.
વૃદ્ધિની પ્રક્રિયા જે છે એ ગર્ભાવસ્થાથી જ શરૂ થઈ જાય છે. જ્યારે ફલિત અંડકોષમાંથી ધીમે ધીમે જ્યારે બાળકની બનવાની શરૂઆત થાય છે ત્યારે સામાન્ય એક અંડકોષ હોય છે, એમાંથી એ બીજમાંથી ધીરે 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 સમય પસાર થતાં સુધીમાં માતાના ગર્ભમાં 9 મહિના શોધીને બાળકનો ધીમે ધીમે વિકાસ થાય છે. અને એ પ્રક્રિયા બાળકના જન્મ પછી પણ સતત ચાલતી પ્રક્રિયા છે. વૃદ્ધિ આજીવન ચાલતી પ્રક્રિયા નથી. હવે વૃદ્ધિ જે છે, મેં તમને વાત કરી કે શરીરના કદ આકાર વજન વગેરેમાં થતો શરીરના કદ આકાર અંગોમાં થતો ફેરફાર એટલે વૃદ્ધિ. તો આ વૃદ્ધિની પ્રક્રિયા છે એ સતત ચાલતી પ્રક્રિયા નથી. વિકાસ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે, પણ વૃદ્ધિ જે છે એ સતત ચાલતી પ્રક્રિયા નથી. એ અમુક સમય થાય એટલે શું થઈ જાય છે, આ વૃદ્ધિની પ્રક્રિયા છે એ સ્ટોપ થઈ જાય છે. 18 કે 19 વર્ષ સુધીમાં તેની પૂર્ણ કક્ષાએ પહોંચે છે. વૃદ્ધિ જે છે એ 18 થી 19 વર્ષ સુધીમાં એ પૂર્ણ થઈ જાય છે. તમે જોઈ શકો છો આપણી આજુબાજુમાં, અથવા તો આપણો પણ અનુભવ કરી શકીએ છીએ કે આપણી હાઇટ જે છે એ હાઇટ હોય એ અમુક ઉંમર સુધીને જ વધે, પછી આખી જિંદગી એ ચાલ્યા કરતી નથી. અમુક સમય પછી સ્ટોપ થઈ જાય છે. બરાબર છે. આપણા હાથ છે એ કંઈ હાથ દિવસે ને દિવસે એ લાંબા થતા જતા નથી. એ જેટલો એનો 18 થી 19 વર્ષનો જે આપણો સમય 18 થી 19 વર્ષના આપણે થઈએ પછી એ પ્રક્રિયા શું થઈ જાય છે, સ્ટોપ થઈ જાય છે. હા, વજનનું આપણે ન કહી શકીએ. વજન જે છે એ આપણું વધતું ઘટતું રહે છે, પરંતુ જે શરીરના અંગો જે છે, શરીરના અવયવો જે છે એ અમુક સમય પૂરતા જ શું થાય છે, અમુક સમય પૂરતા જ એ વધતા હોય છે. વૃદ્ધિને અવયવી ફેરફારમાં જોઈ શકાય છે. અવયવી ફેરફાર, શરીરના અંગોની અંદર જે ફેરફાર થાય છે એમાં આપણે વૃદ્ધિને સારી રીતે જોઈ શકીએ છીએ. વૃદ્ધિ નરી આંખે જોઈ શકાય છે અને આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. વૃદ્ધિને આપણે જોઈ શકીએ છીએ, વિકાસને ન જોઈ શકીએ. બરાબર છે. વિકાસની પ્રક્રિયા છે એ વિકાસને આપણે જોઈ શકતા નથી, કારણ કે એ આંતરિક વિકાસ આંતરિક છે, અંદર છે, આપણને ખ્યાલ આવતો નથી, આપણે જોઈ ના શકીએ. પરંતુ વૃદ્ધિને જોઈ શકીએ કે આ બાળકની ધીમે ધીમે વૃદ્ધિ થાય છે, એના શરીરના કદમાં, એના ધડમાં, માથામાં ફેરફાર થાય છે. એટલે આપણે કહી શકીએ કે એને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. વજન, કદ અને આકારમાં થતા ફેરફારો નોંધી શકાય છે. વૃદ્ધિ એ કુદરતી અને સહજ પ્રક્રિયા છે. વૃદ્ધિ જે છે એ કુદરતી છે અને સહજ છે. મારે આટલા ટૂંકા હાથ જોઈએ છે અથવા તો મારે આટલા જ પગ જોઈએ છે તો બસ હું અહીંયાથી સ્ટોપ કરી દઉં, એમાં આપણું કશું જ ચાલતું નથી. આ તમામ પ્રક્રિયા કેવી છે, કુદરતી છે, કુદરત ઉપર આધારિત છે. ત્યાં કુદરતી પ્રક્રિયા છે, એની જાતે જ ચાલ્યા કરે છે. મેં તમને કીધું કે એનો જે અમુક સમયગાળો હોય એટલે શું થાય, આ પ્રક્રિયા સ્ટોપ થઈ જાય. 18-19 વર્ષની ઉંમર થાય એટલે દરેક વ્યક્તિની આ પ્રક્રિયા શું થઈ જાય છે, સ્ટોપ થઈ જાય છે. પછી આપણે મારી ઈચ્છા એવી છે કે મારે બહુ અમિતાભ બચ્ચન જેટલું ઊંચું થવું છે, તો એ પોસિબલ નથી. એ અમુક વ્યક્તિની અંદર જ એ હોઈ શકે છે. અને અમુક બાબત જે છે એ થોડી વંશ પરંપરાગત પણ હોય છે. ઘણી વખત વૃદ્ધિ એ શું છે, વંશ પરંપરાગત પણ હોય. ઘરમાં જો બધા જ લાંબા હોય તો ઘરના બીજા જે સદસ્ય હોય, મમ્મી પપ્પાની હાઇટ બહુ સારી હોય, બહુ ઊંચા હોય, તો એનું બાળક પણ ઘણી વખત આપણે જોઈ શકીએ છીએ કે એનું બાળક પણ એવું જ એના માતા પિતા જેવું ઊંચું હોય છે. અથવા તો ઘરની અંદર ઠીંગણા માણસ, નાના માણસ હોય, હાઇટમાં ઓછા, એવા જ્યારે કોઈ ઘરમાં કોઈ વ્યક્તિ હોય એવું, તો એના પછીનું જે બાળક હોય એ પણ એના જેવું થોડી હાઇટમાં ઓછું એની હાઇટ પણ એટલી જ વધે, એના મમ્મી પપ્પા જેટલી અથવા એના મમ્મી જેટલી. ઘણી વખત આપણે એવું સાંભળતા હોય છે કે હાઇટ એના પપ્પા જેવી થઈ ગઈ છે, કે હાઇટ એના મમ્મી જેવી થઈ ગઈ છે. તો એવી રીતે વંશ પરંપરાગત પણ હોય છે. એટલે આ કેવી પ્રક્રિયા છે, કુદરતી પ્રક્રિયા છે. એમાં મારું કે તમારું કશું જ ચાલતું નથી. મોટા ભાગે વારસા ઉપર આધારિત છે. મેં કીધું ને તમને કે વંશ પરંપરાગત છે, એટલે કે આ પ્રક્રિયા જે છે, વૃદ્ધિની પ્રક્રિયા છે, એ વારસાગત પણ હોય છે. વૃદ્ધિ એ વિકાસનો એક ભાગ છે. વૃદ્ધિ જે છે એ વિકાસનો એક ભાગ છે. વૃદ્ધિની પ્રક્રિયા મર્યાદિત સમયમાં પૂરી થાય છે. એક અટકે છે તે સ્થિતિને પરિપક્વતા કહે છે. વૃદ્ધિની પ્રક્રિયા અટકે છે અને પછી જે પ્રક્રિયા સ્ટાર્ટ થાય છે એને આપણે પરિપક્વતા કહી શકીએ, વિકાસ કહી શકીએ. 18 થી 20 વર્ષ એ વૃદ્ધિ પૂરી થવાનો સમયગાળો છે. આ પછી શરીરના અંગોમાં કોઈ ફેરફાર થતો નથી. આ સ્થિતિને પરિપક્વતા કહે છે. દરેક વયમાં વૃદ્ધિની કક્ષા અમુક સમયે પૂરી થાય છે અને વિકાસ
તથા માનસિક પરિપક્વતા મૃત્યુ સુધી ચાલે છે. જો દરેક વયની અંદર વૃદ્ધિની કક્ષા અમુક સમયે પૂરી થઈ જાય છે. અમુક વયની અંદર આ વૃદ્ધિની પ્રક્રિયા જે છે, વય એટલે કે ઉંમર, અમુક ઉંમરે આ પ્રક્રિયા, વૃદ્ધિની પ્રક્રિયા છે, માનવ વિકાસમાં એક મહત્ત્વની પ્રક્રિયા છે વૃદ્ધિ. આ વૃદ્ધિની જે પ્રક્રિયા છે એ અમુક સમયે પૂર્ણ થઈ જાય છે, પરંતુ વિકાસ તથા માનસિક પરિપક્વતા જે છે એ મૃત્યુ સુધીને ચાલુ રહે છે. માનસિક વિકાસ જે છે, બાળકનો માનસિક વિકાસ અને તેનામાં આ પરિપક્વતા એટલે કે મેચ્યોરિટી જે છે એ કેવી છે, એ મૃત્યુ સુધી ચાલતી પ્રક્રિયા છે. આમ આપણે પ્રસ્તુત ગદ્યની અંદર પાઠ નંબર 3 માનવ વિકાસની અંદર આપણે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા 3 મુદ્દા ઉપર વૃદ્ધિની પ્રક્રિયા જે છે એ શું છે એના વિશે આપણે થોડી ડિટેલમાં ચર્ચા કરી છે. અને હવે નેક્સ્ટ સેશનમાં, સેકન્ડ નંબરના સેશનની અંદર આપણે વિકાસ શું છે અને પરિપક્વતા શું છે, એ માણસની અંદર, બાળકની અંદર એ ક્યારે પ્રવેશે છે અને કઈ રીતનું છે એની આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખૂબ સારી રીતે સમજાયું હશે કે વૃદ્ધિ એ કદ, આકાર અને વજન જેવા શારીરિક પ્રમાણોમાં વધારાનું સૂચન કરે છે, અથવા તો ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અંગોમાં, વિવિધ અવયવોમાં જે ફેરફાર થાય છે એ ફેરફારને આપણે વૃદ્ધિ કહીએ છીએ. અને વૃદ્ધિની સાથે વિકાસ પણ જોડાયેલો છે અને એની સાથે પરિપક્વતા પણ છે. વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એ ત્રણેય એકબીજાની સાથે સંકળાયેલા છે, ચક્રની માફક એ સંકળાયેલા છે. પરંતુ વૃદ્ધિ જે છે એ શરીરના કદ, આકારમાં થતો ફેરફાર છે. એટલે 18 કે 19 વર્ષની વય સુધીમાં એ વૃદ્ધિની પ્રક્રિયા એ પૂરી થઈ જાય છે અને એ કુદરતી પ્રક્રિયા છે. એટલે અમુક સમયે કુદરતી પ્રક્રિયા છે અને સાથે સાથે એ વારસાગત પણ હોય છે. એટલે અમુક સમય સુધીમાં વૃદ્ધિ જે છે એ પૂર્ણ થઈ જાય છે અને વિકાસ જે છે એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે, એ એની સાથે ચાલતી રહે છે. અને એવું સ્વતંત્ર કોઈ હોતું નથી કે વૃદ્ધિ થઈને પછી જ વિકાસ થયો. ઉંમર વધવાની સાથે સાથે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા ત્રણેય એકબીજાની સાથે સાથે ચાલે છે. પરંતુ વૃદ્ધિની જે પ્રક્રિયા છે એ 18 કે 19 વર્ષની વય સુધીમાં પૂર્ણ થઈ જાય છે, જ્યારે વિકાસની પ્રક્રિયા શું છે, નિરંતર ચાલતી પ્રક્રિયા છે. આમ વૃદ્ધિ વિશે આપણે વાત કરી. હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે વિકાસ વિશે વાત કરીશું. થેન્ક યુ.